કે આ બધા પ્રસંગો જે વાંચીએ છીએ ને 84-252 એ આ બધું આપણને શીખવાડે છે. એક સુંદરદાસ નામના વૈષ્ણવ હતા, કે ભગવાન દાસ નામમાં મારે બહુ ભૂલ થાય છે. હવે એ કોઈ દિવસ બીજો શબ્દ જ ન બોલે. સુંદર, અતિ સુંદર, વલ્લભ મારો સુંદર, અતિ સુંદર. એને વલ્લભના દર્શન જ થાય, વલ્લભની લીલા છે. વલ્લભ સિવાય બીજું કઈ દેખાય જ નહીં. હવે પ્રસાદ લેવા બેઠા તો બહુ સુંદર પ્રસાદ. વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ હતો એટલે મોઢા મૂકીને કે સુંદર, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. એટલે બાજુમાં 2-4 જણા કે કા આખો દી વલ્લભનું નામ લઈ લઈને બધા કે વલ્લભ આજો ખાય એટલે ખબર પડે. દેખાડવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય. પછી જે ભગવદીય વૈષ્ણવ હતા ને એને આની સામું જોયું, ઓલાનું તો ધ્યાન જ નહોતું. એ તો એના ધ્યાનમાં ખાય સુંદર, અતિ સુંદર, વાહ મારા વાલા, વાહ મારા વાલા, વાહ વાહ વલ્લભ, વલ્લભ નહીં વલ્ભાધીશ કી જય, વલ્ભાધીશ કી જય. સુંદર અતિ કે જોતો વલ્ભાધીશ કી જય બોલે ખાતો જાય સુંદર, અતિ સુંદર. પછી ઓલા વૈષ્ણવે કહ્યું, સુંદરદાસ અત્યારે તમારું ચિત્ત ક્યાં છે? અત્યારે તમારું મન ક્યાં છે? સુંદર, અતિ સુંદર કેમ બોલો છો? એ કે વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાજાને ત્યાં નિંબાકાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય બધાનો શાસ્ત્રાર્થ થયો. એમાં વલ્લભ જીતી ગયા તો વલ્લભને આચાર્યની પદવીનું બિલ્વમંગળ તિલક કરે છે. તો મારા વલ્લભ તિલક કરતા જે તેજ ને આભા ને પ્રકાશ ને પુંજ ને સુંદરતા ને એ જોઈને હું કઉ છું મારો વલ્લભ સુંદર, અતિ સુંદર, સુંદર, અતિ સુંદર. લે છે પ્રસાદ પણ ચિત્ત વલ્લભમાં છે. તો આ બધા ઉપરથી આપણને શીખવાડે છે. હમણાં 1.5 વર્ષ પહેલા એક વૈષ્ણવ મને સરસ વાત કરી. એ કે બેન અમે શ્રીજી બાવાને ઓળખતા, પછી યમુનાજીનું યમુનાષ્ટક કરીએ તો ઓળખતા, પણ વલ્લભ એટલે અમે એવું માનીએ કે ભાઈ આ વલ્લભ કુળના પિતા, પરપિતા, પરદાદા. બીજું અમે તૈલંગ કુળના બ્રાહ્મણ સમજતા. એનાથી આગળ નહોતી ખબર. હવે સમજાયું કે વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું છે વસ્તુતઃ કૃષ્ણ સામનેજીનું સ્વરૂપ છે. તૈલંગ કુળના બ્રાહ્મણ આચાર્ય તો અન્ય માર્ગીઓ માટે છે, આપણા માટે નથી. અને વલ્લભ આવા જેના વશમાં ઠાકોરજી, જે વલ્લભે ઉઘાડા ચરણે 3 પરિક્રમા કરી, સુબોધિનીજી આપણને આપી, 16 ગ્રંથ આપ્યા, આટલા બેઠકજી આપ્યા, આટલા ભાવ આપ્યા. આ લીલા ભાવના ભાવમાં આ વ્રજમાં બધું તિરોહિત થઈ ગયું હતું. કયો ઠકરાણી ઘાટ, કયો ગોવિંદ ઘાટ, કયો બ્રહ્માંડ ઘાટ, કયો શૃંગાર ઘાટ, કયો રામ ઘાટ, કયો શ્યામ ઘાટ, કયું ગોકુળ, કયું વનરાવન, કયો બંસીવટ, કયું તાલવન, કયું મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ. આ વલ્લભે આ 84 કોષ પરિક્રમાનું પેલી મારા વલ્લભે ઉજાગર ચોબાને લઈને કરી અને એક સ્થળને ઉજાગર કર્યો જે તિરોહિત થઈ ગયા હતા, જેની લીલા કોઈને નહોતી ખબર. આજે મોતીકુંડ જાવ તો એની લીલા, ભદ્રવન જાવ તો એની લીલા, બલભદ્ર કુંડ જાવ તો એની લીલા,
આનંદી બુંદી જાવ તો એની લીલા, ચોરી નવારી જાવ તો એની લીલા, અરે ગિરી કંદરાની લીલા, કુંજની લીલા, નિકુંજની લીલા, વનની લીલા, ઉપવનની લીલા, સરોવરની લીલા. આજે સાંકડી ખોર જાવ એની લીલા. કૈરવલ્લા ની અંદર ગોલાલકંડ ની અંદર તો હોળીની લીલા. આ વલ્લભ પ્રગટ ન થયા હોત, અમે વલ્લભને શું સમજતા હતા. અને આ સાંભળી સાંભળીને હા વલ્લભ. હવે ઈલાબેન અમારા ઘરમાં તો વલ્લભ વલ્લભ સિવાય બીજી વાત જ નથી. અમે વલ્લભને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, ઓળખતા નથી. મેં તો અમે ક્યાં ઓળખી છે મારા વાલા, પણ ઓળખવાનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. એને એક સરસ વાત કરી કે આખો દિવસ હવે બધા વલ્લભ વલ્લભ કરીએ ને, કે મારા દીકરાના ઘરે 10 વર્ષ થઈ ગયા હતા ને કઈ હતું નહીં. હવે દીકરો આવ્યો એટલે ઓલો 12-13 મહિના થયો ને એટલે બા ને દાદા ને પરાણે બોલે, એટલે પડી જાય ને તો અમે શું કહીએ, અરે વલ્લભ વલ્લભ એમ કરીને અમે એને તેડી લઈએ. મારા હાથમાંથી કઈ પડે એટલે મારા વાઈફ બોલે વલ્લભ વલ્લભ. વહુના હાથે કઈ ફૂટી જાય કે વહુ ક્યાંય બહાર જાય કે આવે એટલે એમ કે ને આ સ્કૂટરમાં આમ થયું વલ્લભ વલ્લભ. તો આ અમારો પૌત્ર હજી એટલું બોલતા નથી શીખો. વલ વલ વલ. હવે એ કે બા દાદાના બદલે આ શરૂ થઈ ગયું. કારણ કે અમારા ઘરની અંદર વાતાવરણ કાંઈ પણ થાય. એકવાર ઓવે સરસ ખાંડવી બનાવી, ખાંડવી. એટલે એને કે મારા વાઈફ ને પૂછ્યું, કે બા દર વખતે તમે ધરાવો છો, આ તમે કે બીપી મપાવા ગયા હતા ને વાર લઈ ગઈ ને, તો મને એમ થયું કે રાજભોગમાં અવેર થશે. મને એટલી બધી સરસ નથી આવડતી બા, પણ મેં પ્રયત્ન જરૂર કર્યો છે. તો ઠાકોરજીને ધરાવી અને બધાએ લીધું. તો બધાએ કે અરે વાહ વલ્લભ 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 વલ્લભ. તો હવે અમારું તકિયા કલમ વલ્લભ વલ્લભ થઈ ગયું છે ઘરમાં. તો જુઓ, જે વલ્લભને ઓળખવા માંડે ને ધીમે ધીમે, શ્રીજી બાબા એને ક્યારેય ન છોડે, યમુનાજી એને ક્યારેય ન છોડે. દોસ્તો જો તમારા મારા ને આપણા બધાના થતા જ હોય છે. ઘણી વાર આપણા હાથ ખાસા કરતા ભૂલી જતા હોઈએ. ઘણી વાર ઓલા મગ ફણગાવેલા હોય અષાઢી બીજે, પ્લેટફોર્મ પર તૈયાર હોય, બહુ ટાઈમમાં હોય, ધરાવતા ભૂલી જતા હોઈએ. ઘણી વાર દૂધ પાકમાં ખાંડ નાખતા જ ભૂલી જતા હોઈએ. કેટલા દોષ કરીએ છીએ.